મારે સૌથી પહેલા ભગવતી આવી ત્યારે પોતાનું સ્થાન લઈ લો. હા, આપણો પ્રોગ્રામ છે. જગ્યા મળે ના મળે, ઉપર મળે નીચે મળે, પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. વચ્ચે કોઈ લડીશું નહીં. શેઠ બાપુ ખાલી એક કેવું છે, જતા જતા અમારે જય ભવાની, જય માતાજી, જય સત્યવાન. પોતાનું સ્થાન લઈ લો. હા, આપણો પ્રોગ્રામ છે. જગ્યા મળે ના મળે, ઉપર મળે નીચે મળે, પોતાનું સ્થાન ગ્રહણ કરીશું. વચ્ચે કોઈ લડીશું નહીં. શેઠ બાપુ ખાલી એક કેવું છે, જતા જતા અમારે જય ભવાની, જય માતાજી, જય સત્યવાન. આજે આ બેનર જોઈ રહ્યા છો, ક્ષત્રિય અસ્મિતા સાબરકાંઠા અરવલ્લી સમાજ દ્વારા એક કાર્યક્રમ યોજ્યો છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે બહેન દીકરીની અસ્મિતા વિશેનો જે ટિપ્પણી કરવામાં આવી છે, કોઈ એક સમાજને રાજી કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ચર્ચા કરવામાં નથી આવી રહી અને કોઈ ક્ષત્રિય સમાજની આખા ક્ષત્રિય સમાજની અસ્મિતાની લાગણી દુભાય એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે, એવી સ્પીચ આપવામાં આવી રહી છે, ત્યારે અમારી લાગણીને ઠેસ પહોંચી છે. અને અમારો સર્વેનો એક જ પ્રયાસ, એક જ વિનંતી, એક જ ટકોર છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય. આ સમાજ માન મર્યાદા મોભાવાળો સમાજ છે, હજી રસ્તા પર ઉતર્યો નથી, આવેદનપત્ર અને કાર્યક્રમો કરી રહ્યો છે. જ્યારે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય અને જો ફોર્મ ભરવામાં આવશે તો આ સમગ્ર સમાજ એક નિર્ણય લઈ અને રોડ ઉપર પણ ઉતરશે, આંદોલન પણ કરશે અને કોઈ પણ એક નિર્ણય લઈ અને એને ટેકો પણ જાહેર કરી શકે છે. આ સમગ્ર સાબરકાંઠા અરવલ્લીના તમામ તાલુકામાંથી અગ્રણીઓ દ્વારા ગામે ગામથી આ એક સ્વયંભૂ મેળો છે. આ કોઈ પૈસા આપી કે ઇકો ભાડે કરી, ટ્રકો ભાડે કરીને સંખ્યા લાવવામાં આવેલ નથી. આ એક સ્વયંભૂ મેળો છે. જે બહેન દીકરી અસ્મિતાનો પ્રશ્ન આવ્યો છે ત્યારે લાગણીસભર આ સંખ્યા જોવા મળી રહી છે. જી ચોક્કસ, અત્યારે 12,000 ખુરશીઓ અમે મૂકી હતી, એ પૂરી ભરાવા આવી છે અને તથા બધા ભાઈઓ ઉભા રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સમાજનો પ્રશ્ન છે ત્યારે થોડી તકલીફ પણ ભાઈઓ વેઠે છે. ભૂપેન્દ્રસિંહ કુંપવત. તારીખ પછી ગુજરાતમાં જે ઘટનાક્રમ સર્જાયો, સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ, ફક્ત ભાઈઓ નહીં પણ આપણી માતાઓ બહેનો કે જેમણે કદી પોતાના ઘરનો ઉમરો વટ્યો નથી, આપણી અસ્મિતાનું પ્રતીક એ માતાઓ બહેનો પણ જ્યારે આ મહાભારતના કુરુક્ષેત્રમાં ઉમટી પડી છે ત્યારે આપણે ઘેર બેસી રહીએ તો આપણે ક્ષત્રિય નથી, આપણે નવાલા છીએ. જરા આખોટા પડકાર આપતા રહેજો. આ તો યુદ્ધની શરૂઆત જ છે. જ્યાં સારું લાગે ને, જે બી વક્તા બોલતા હોય તો પડકારો આપજો. કારણમાં બોલવું નથી, એ વાક્યો બોલાય એવા નથી. પણ મિસ્ટર પરસોત્તમ રૂપાલા હવે ખોટી જગ્યાએ હાથ મૂકી દીધો છે. આવું જ મહાસંમેલન યોજવામાં આવેલું છે એટલે દિલગીરી સાથે અને આપ સૌની અનુમતિથી હું આપણી વચ્ચેથી ક્ષમા માંગી અને જઈશ. આપણે જાણીએ છીએ. આપ સૌને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી. હું કરણસિંહ ચાવડા, પ્રદેશ પ્રવક્તા, ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ. આજે હું હિંમતનગરમાં છું. આપ મીડિયા મિત્રોનું હું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો કે આ હિંમતનગરની ગ્રાઉન્ડની અંદર 25,000 કરતાં પણ વધુ સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ બહેનો માતાઓ ઉપસ્થિત છે.
મૂળ અમારી વાત એ જ છે કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત નિવેદન આપ્યું છે એનો આક્રોશ એ સમગ્ર ગુજરાત નહીં, હવે તો ગુજરાતની સરહદો અંગોળી અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા ત્યાં સુધી પહોંચ્યું છે. એટલે અમે તો હજુ પણ આ અમારો ભાગ 1 છે, પાર્ટ 1, કે જ્યાં સુધી એ ફોર્મ ના ભરે ત્યાં સુધી દરેક જિલ્લાઓમાં સંમેલનો કરવો. તો અત્યાર સુધી અમે ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ધંધુકા, પાટણ અને આજે અમે સાબરકાંઠા અરવલ્લીના સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમે આજે સમાજનો સહયોગ પ્રાપ્ત કર્યો છે. સમાજ જાગી ગયો છે, આપને દેખાય છે. આ આંદોલન એ જન આંદોલન બની રહ્યું છે. અત્યારે હું 3.5 કલાકે ભરૂચ જઈ રહ્યો છું, ત્યાં પણ વિશાળ સંખ્યામાં નર્મદા અને ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો, બહેનો, વડીલો ઊભા રહેવાના છે. હવે કોઈ પણ કાળે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ સિવાય કોઈ પણ ચર્ચા વિચારણા અમે કરવાના નથી. આપને પણ ખબર છે કે આ તારીખ 14/4/2024ને 4 વાગે રાજકોટથી આગળ રતનપર ગામ, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ ખાતે અસ્મિતાનું મહાસંમેલન એ યોજાવા જઈ રહ્યું છે. અને આપ જોશો કે એમાં લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતના આજુબાજુના બોર્ડર સ્ટેટોમાંથી અમારો સમાજ ઉપસ્થિત રહેવાનો છે. એટલું જ નહીં, અમને જેને ટેકો આપ્યો છે એવા તમામ સમાજો પણ આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે. એટલે આ આંદોલનનો સમાધાનનો ફક્ત ને ફક્ત એક રસ્તો બચે છે, પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ભાજપ હાઈકમાન્ડ કરે. બે વાર સમાધાન માટેની કોર કમિટી દ્વારા તમારી બેઠક પણ યોજાઈ છે, હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. આ વચ્ચે ઉમેદવારી પત્ર ભરવાનો સમય અને તારીખ પણ નક્કી થઈ ચૂકી છે, તો આગામી કેવી રણનીતિ રહેશે? જો અત્યારે અમે રણનીતિના 2 ભાગ પાડ્યા છે. ભાગ 1, પુરુષોત્તમભાઈ ઉમેદવારી નોંધાવે ત્યાં સુધી શું, તો એ બધું અમે તમને કહી દીધું. આવેદનપત્રો આપ્યા, ધરણા કર્યા, રેલી યોજાઈ, અત્યારે મહાસંમેલનો યોજાયા છે. ગામે ગામ કોઈ પણ રાજકીય પક્ષે પ્રવેશ કરવો નહીં. 4000 ગામમાં અત્યાર સુધી બેનર લાગી જાય છે કે કોઈ પણ રાજકીય પક્ષે. ગઈકાલે પોલીસ દ્વારા આ બેનરો ઉતારવાનો પ્રયત્ન થયો હતો, તો અમે તંત્રને સૂચના આપી કે આ કોઈ પોલિટિકલ બેનરો નથી, માટે ઉતારવા નહીં. બોર્ડ એટલા માટે માર્યા છે કે સમાજમાં આક્રોશ છે, અને જો તમે આગેવાનો કોઈ પ્રચાર કરવા માટે કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો અંદર પ્રવેશ કરશો અને કંઈ માથાકૂટ થાય, યુવાનો આક્રોશિત છે, એટલા માટે અમે નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે. અને આજે અમે શહેર કક્ષાએ, તાલુકા કક્ષાએ અમારા આગેવાનને કીધું છે કે કમલમમાં જઈ અને 11 કલાકે આવેદનપત્ર 11 થી 6 આપે. કારણ કે જામનગર અને રાજકોટની અંદર અમારી બહેનો સાથે જે રીતે પોલીસે વર્તન કર્યું એનાથી અમારો આક્રોશ વધી ગયો છે. એટલે તંત્રને અને મુખ્યમંત્રીને કહેવા માગું છું કે કાલે અમારું સંમેલન શાંતિપૂર્વક છે, સંયમપૂર્વક છે, શિસ્તપૂર્વકનું છે. અમે એની માર્ગદર્શિકા ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે, માટે અમારી કોઈ લક્ઝરીને ક્યાંય પણ પોલીસ તંત્ર દ્વારા રોકવામાં ન આવે અને કોઈ પણ જાતની અડચણ પૂરી પાડવામાં ન આવે, અટકાયત કરવામાં ન આવે. મારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત થઈ છે, એમને અમને સહયોગ આપ્યો છે. અત્યાર સુધી સરકારે પણ સહયોગ આપ્યો છે, તો અમે પણ સહયોગ આપ્યો છે. અને અમને આ જે સંમેલન છે એની મંજૂરી મારી જાણમાં છે ત્યાં સુધી મળી ગઈ છે, અને એમાં કોઈ અવરોધ નથી. રામ રામ. હાલમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે. અમને પરસોત્તમ રૂપાલાનો બાયકોટ કરે છે, ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ. માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું, નાની મોટી તમામ જાગીરોવાળા તમામ સમાજોનું અપમાન છે. ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે. રાજા રજવાડા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈ પણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં કોઈ પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં ના આવે. અને સખત શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે